નવરંગી દુનિયા છે યાર. તમારે તમારો રસ્તો કરી લેવાનો, બાકી સમય હોય ત્યાં સુધી સલામ મારે, પછી બેઠા કોઈ બોલાવતું નથી યાર. આ તો રંગી દુનિયામાં રંગીન મિજાજ અમારા. जो टूट कर भी मुस्कुरा दे उसे कोई कैसे हरा दे यार. टूटा પછી જે દાંત કાઢતો હોય ને એ જીવનમાં કોઈ દી હારે નહીં. સંસારમાં જેને વસમી સફર વેઠી નથી એને શું છે જગત એની ખબર હોતી નથી યાર. કે ભટકતો એકલો જીવનમાં નથી જોઈ સુગંધ ને કોઈ. જ્યારથી તમે બસ મજા કઈ ઓર આવે છે કે ઋતુ ભલે હોય પાન કરવાની, પણ મને તો આ મોસમ પ્રેમની છે યાર. આજ તમે આમ છેટા છેટા ઉભો રહ્યો, મને મજા નહીં આવે યાર. આમાં આવો તો મજા આવે. મળો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. અમુક પાત્ર એવા હોય છે મળો પછી મજા જ આવ્યા કરે. પ્રેમ એવો કરો કે દુનિયા ધોતી રહી જાય યાર. રંગતને ભરી છે મારી આંખોમાં, ઘણું રૂપ એવું હોય છે, ઘણાના હૈયા થચરી જાય છે યાર. ક્યારે ક્યારે કે હું પાત્ર સામે આવે ને હૈયું ભાન ભૂલી જાય યાર. लख समझाऊं मैं तो दिल समझने पाता मांगे. मिलेगे किसी मोड़ पे यार. मन तो અમારું છે, તમને મળવાનું થોડી રાહ તો જો. પૈસા પૈસા છે યાર, માલ હે તો મોહબ્બત હે. રૂપિયા હોય ને તો સોફામાં જગ્યા મળે, પૈસા ન હોય ને એટલે ઠેક છેડે ઓલા ફૂકણ બાંધે ને ન્યાય બેહવું પડે. એટલે પૈસાને સાચવજો, પૈસાને પ્રેમ કરજો. જો તમારી પાસે નાણું છે ને, હમણાં હું જાતો તો ડાયરામાં બોટાદ, તો ઇકો ગાડી પાછળ લખ્યું હતું, ગણેશભાઈ ઇકો પાછળ લખેલું એ કે મોર પીસના માલિકને ટહુકાની થોડી તાણ હોય. મેં કીધું એ સાચું યાર, મોર પીસનો માલિક હોય ને ગોપીઓનું થોડી તાણ હોય. તમારા જીવનમાં કોઈ પ્રિય પાત્ર હોય કે જેના વ્યવહાર તમને ગમતા હોય, જેનું હાલવું તમને ગમતું હોય, જેનું બોલવું તમને ગમતું હોય. તારું નમ્રતા ભર્યું વર્તન મને બહુ ગમે છે, અને તારા આવવાથી પડતો પ્રભાવ મને બહુ ગમે છે. અમુક પર્સનાલિટી એવી હોય, એ આવે તો એની નોંધ લેવી પડે, એ જાય તો એની નોંધ લેવી પડે. તમને એવું છે ખાલી હું જોવા ખાતર જોઉં છું એવું નથી. તમે પીડા તો ઓળખો, પીડા તો સમજો. તરસતા આ નયન મારા તમને જોવાને, પણ મલાઈ આંખ ને આંસુ દિન રાત રોવાને. અમારા હાલ નો પૂછો, તમારા હાલ કેવા છે યાર. 15 વર્ષ 20 વર્ષ પહેલા પ્રેમ થયેલો, ગામડા ગામનું ગામ છે, અને એમાં એકાબીજા મર્યાદાના બંધન નડી ગયા, પગમાં નેવળ નખાઈ ગયા, નોખા પડી ગયા. અને 15-20 વર્ષ પછી હાકડી બજાર ગામડા ગામની અને ભેગા થઈ ગયા. ભાઈઓ આમ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. અરે ફેલાવું બે હાથ મારા તો તારી ખુદાઈ ક્યાંય દૂર નથી. હું માગું ને તું આપી દે એ વાત તો મને મંજૂર નથી. તમે ધીરજ રાખો, અઘરું કાંઈ નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. હા ધીરજ રાખો, બધું થઈ જશે યાર. ઉતાવળે આંબા નહીં પાકે યાર. મેજોરિટીની જરૂર હોય અને મુબારક છે ભાઈ. આયા તો હરિયલ ઘરે નો હોય, જેના ફળિયા કુંજર ફરે, પછી એને વહીની વાટું ન હોય કેહર બચાને કાગડા. આ તો રંગી દુનિયામાં રંગીન મિજાજ અમારા. બાકી પોતાના પગ ઉપર ઉભા થાય તો મર્દના દીકરા કહેવાય યાર. કોકના નામ વટાવીને એકચ્યુઅલી આમ છે, એકચ્યુઅલી આમ છે, આવા જો મોરે મોરો. અને માને નવરાત્રી હાલે છે. એ જગદંબા હે માં, માથે હોય હાથ દો તારો તો ખરે શું કાળ બિચારો. જેની માથે માં બેઠી હોય, જેને ભરોહો માં ઉપર હોય, અને માં ઉપર ભરોહો રાખી અને ડગલા જો જિંદગીમાં પાછા પડવા દે તો જૂના થડે ખૂટું. અમુક તો લેવા દેવા વગરના કાતરું મારતા હોય, આપણે કોઈ દી જોયા ન હોય. તમારી ભલી થાય, અમે તમારા સીધે કે નડ્યા નથી, તો તમને તકલીફ શું છે યાર? मैं तो पहले ही जल चुका था जब तू आग लगाने आई यार. जुस्तजुए तमन्ना फिर ठिकाने ले आई, चले जिस राह पे फिर हमें मेखाने ले आई. गलती मेरी भी थी, खता तुझ में भी थी, हम तो पहले ही जल चुके थे जब तू आग लगाने. તમે ધીરજ રાખો, અઘરું કાંઈ નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. હા ધીરજ રાખો, બધું થઈ જશે યાર. થોડી ધીરજ રાખો.
ભૂરી લટાળો ભલે લાગણું ભરડે નખડ નો હાજ ખા પણ બોલા લાગતો તમતા શિયાળિયા લૂચા બોલા લાગ ગોતંતા એ બોલા શાળિયા લૂચા એનાથી નિયમ નો નિભાવાય એની રાશિ જે રંગ લેવું પણ જીવતર રૂપિયો ખીચામ ન હોય તમને કહું છું મૂંઝાતા ને હો આ તો સમય બળવાન છે યાર ન હોય તેથી કકરાવાના ન હોય અને વખત આવી જાય તેથી દુનિયાને સલામું મારવી પડે આ તો માની કૃપા હોય તો અને જિંદગી છે ને જુગાર જેવી છે યાર આમાં હારી નહીં જવાનું આમાં તો ક્યારે પનું સર થઈ જાય કોને ખબર હોય યાર तो रंगी दुनिया में रंगीन मिजाज हमारा जुल्मों की दुनिया में તજી ગોપીઓ ઘેલી અને વશાસી કૃષ્ણ દ્વારિકામાં અરે એ પ્રભુએ પણ વિચાર્યું છે કે હવે મજા છે દૂર રહેવામાં કહું છું પ્રેમીઓ ભોળા હવે મજા છે દૂર રહેવામાં સારું હોય તો નજીક રહેવું બાકી દૂર રહેજો ભાઈ પણ ડગા લાકાનો ઠાકર ભેળો હશે દ્વારકા વાળો ભેળો હશે અને એવી જગદંબા મારા મઢડાને ટીંડો બેઠી હોનબાઈ ભેળી હશે ને હવાયું થાય તો માનજો ઠાકર આલ્યો કદાચ સબકલું કર્યું હોય તો છોકરું સમજીને જાતું કરી દે બીજાથી ભૂલ ન કરતો બાકી મૂળિયા ઉખેડતા વાર નહીં લાગે કારણ કે ગળે કુંભાતલ કેહરી અને ભુજબળ પંજા ઘા આમો હાથી હોય ને તો જ રૂડું લાગે સિંહ ડેટકો બાજે આમાં સિંહની ઘટે ડેટકાની નો ઘટે નક્કી કરી લેજો આબરૂ સિંહની અમુક હોય ને ખહુરિયા નેગેટિવ બોલે એના ખૂણામાં ઉભા હોય સોશિયલ મીડિયા બાકી તો બોનટ આટા આવે ખબર પડે પાણી મપાઈ જાય કોણ કેટલામાં થઈ बोले दादो हजू ये पासा रे करशो ना सिंहना चाला रे અમુક એમ કેતા હોય કે આમ થાય ને આમ ન થાય એ થતા હોય ને ન્યાત થાય બાકી તૂટી જાવ તો બીજાથી કઈ પાંદડું ખાંડું ન થાય ભાઈ કરવા વાળા હજી કરી જ નાખે એમાં બીજી વાત ન હોય ભાઈ રોકાથી રામ નો ભજાય બધાથી આવી ધાક નો જમા હવે તું જ રંભા કે ઉર્વશી કે મેનકા જાણે ઇન્દ્રની અપ્સરા હોય એ તારો વેમ છે તારી ગલત થઈ છે ભાઈ અમે અમારી મસ્તીમાં જીવીશું બાકી રાણો ધારે તો હાજે હાથ ઉતરે ભાઈ એક દુનિયામાં એવું બનતું તમને ખબર હોય કે આવું છેતરાઈ જવાનું છે પણ તોય દુનિયાની શરમે છેતરાવું પડે છે નાજીરે કીધું છે જાણું છું સતા નિસ દિન લૂંટાવા જાઉં છું નાજીર શિકાયત લૂંટવા વાળા કદાચ રાજી થતા હોય અમે લૂંટી લીધા પણ અમને ખબર જ આ તમારા માટે કહું છું મોર પીસના માલિકને કોઈ દી ડહોકાની તાણ ન હોય યાર ભાગ માણસને ક્યાં લઈ જાય છે ને કોઈને ખબર જ નથી હોતી રાકા થઈ અને રખડતા અમાને જાહેરના નહોતા જોગ આ તો મઢડા વાળી તારી મેરથી અમે ભોગવીએ સપન ભોગ અને વિરોધ થાય ને વિરોધ એટલે મૂંઝાવાનું ને વિરોધ તો માર્કેટમાં હાલી ગયા હોય એનો જ થાય ભાઈ બાકી ખૂણામાં બેઠા બેઠા ખહુરિયા કેટલી વાતો કરે અમારે એકચ્યુઅલી લડી લેવું સપના જુઓ ભાઈ અને જેના પન્ના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર ખગડાના કોઈથી વિરોધ ન હોય ગમે એના ગાડે બેસી જાય એના વિરોધ ન થાય યાર મારા તો ભાઈ બંધ નહીં મારા તો ભાઈ છે યાર એ બધાને ખબર છે કે આજકાલ કરતા કરતા જાજા વર્ષો થઈ ગયા અમારા બે ભાઈના પ્રેમને એક જ કલર જેના કોઈથી રંગ નો બદલાય પોતાના પંડ તણો જેને ઘટમાં ભરોહો ગણો આવદ નો હગરે કોઈથી કાલના ભોજન કાગના ભાઈ સવારમાં બોર્ડમાંથી એમ ઠકે મારે ને એને ખબર જ હોય કે એક તળાપે હરણાને ઉલાળી નાખું પછી હરણાનું મારણ કર્યા પછી વિચાર હાવજને કોઈ આવ્યો જ નથી કાલ નહીં મળે તો મળી જ જાય ન મળે તો હાવજની જનેતાનું ઝાવળ લાગે ભાઈ એ કે હવે એકચ્યુઅલી બોર્ડ શોર્ટ થઈ ગયું ન થાય ભાઈ હવે તો શરૂઆત થાય છે યાર જેના માથે મઢડા વાળીનો પંજો પીડ્યો હોય ને એને દુનિયામાં મૂંઝાવાનું ન હોય યાર आपका
भी शहर हमारे जैसे नया अंदाज वाला लगता है यार। अब हमारे शहर में हमसा कोई नहीं रहता है यार। परखना मत, क्योंकि परखने से कोई अपना नहीं रहता यार। और किसी भी आईने में देर तक चेहरा नहीं रहता। आ कसुंबी आंख तो जो जेने रंग तमारा प्रेम नो लाग्यो छे यार। आ कसुंबी आंख तो जो जेने रंग तमारा प्रेम नो लाग्यो छे। અને આતમતી સધિયાના વાદળ જો જાણે કેવડો આપને આવ્યો છે। હજી તો નંબરિયા પડે છે, ફિલ્મ બાકી છો। હજી સુધી કોઈ નથી પાયા રખો પાસે મારે રામના। આ ગોલાની સલાહી લીધી ને બાપુ થઈ જ મોટી ખોટ બેઠી છો। આ તમારાથી તમે મુકતા હોય છો, તમે બાપુ તમને કહી જાય બસ આટલું તા તો અહીંયા ભાગી ગયું બાકા ઝીગ બાકા ઝીગ બાકા ઝીગ। આજ કરાયું આધા પેરે લુગડા આનું વાતું કરે અજબ રાજાના મન રીઝોવા ગોલા કરે ગજબ। પણ મેં કીધેલું માં છે ને એ બે આહુડા પાડી લે। માં ને બે આહુડા કદાચ પડે પ્રેમ છે, લાગણી છે, ભાવ છે તો બાપે ક્યાંક ખૂણામાં બેહીને બાપુ બે આહુડા પીધા હશે। બાપનો પ્રેમ સંતાનો માટે એટલો જ હોય છે। ગામના પાદરમાં કૂતરે બળ કરી જાય છે, એમાં નવાઈની વાત ન હોય ભાઈ। પારક્યા પાદરમાં કોકના હિમાણામાં જઈને મૂછની માથે હાથ મૂકે ને ઈ મરદનો ફાડિયો કહેવાય। આ પછી આવજે અમારા ગામમાં, અમે તમને જોઈ લઈશું। હવે ભાઈ તારા ગામમાં તું હું અમને હો એમની જિંદગી બગડે તો દીકરા અમારી હામું જાગડે। એ જેથી જે હતી સગળું હતું મારું સુખ એની સાથમાં। હવે મજબૂર થઈ જીવવું રહ્યું વન નેણે લીધર નો આવતી। એ પાદર ગુમાવેલ પર મન યાદ જેની આવતી, મન યાદ જેની આવતી। કે પદ્માય તારા પ્રેમની વાતું હજી સલકાય છે। એ મરિયા પછી આ મલકમાં ફૂલ માગડો બ્રહ્મા આરતી ઉતારે। આ ઈ દ્વારકાધીશ છે જેની આરતી બ્રહ્મા ઉતારતા હોય। બારોડજી લખે છો હા, બ્રહ્મા આરતી ઉતારે થાતું ઝાલરા જનન યન ઘણન નગારા ગાજે દ્વારકારા ધામ। ઈ હાથ પડે ઝાલરું વાગતું હોય દ્વારકાના। અને કોઈ રાધા મળી જાય તો આનંદ કેટલો આવે। વિજોગી દિલને મળી છે એક રાધા। નથી લાગતું તમને કે રાખી હશે કઈક એવી જ બાધા। આ કશું બી આંખ તો જો કે પ્રેમમાં ઘણા માનતા કરેલી હોય છો। અને જેને ઘા લાગ્યા હોય ને એને ખબર હોય, પારકી પીડાની થોડી આપણને ખબર હોય। અને પ્રેમના ઘા તો જેને ખાધા છે એને ખબર પડે। કે અમને તો અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે। આ એક એક ગઝલ ઉપર એક એક વાત પડી છે યાર। એમ નામ નાઝીર નથી થવાતું યાર। પથિક તું ચેત જે હવે આ પથના સહારા પણ દગો દેશે। અને પેલાય કીધું હતું અને આજે કહું છું, સમય થોડો વહેલો મોડો થશે, બાકી આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ। જીવતા કિંમત કરી લેજો યાર। મર્યા પછી દુનિયામાં કાંઈ નથી। પછી મિસ યુ બ્રો, મિસ યુ બ્રધર ને કોઠા મૂકવાનો કોઈ મતલબ નથી। જીવતા જાણી લેવાની જરૂર છે યાર। પછી અમે તમારા વગર નહીં જીવી, હવે તો વિયા ગયા યાર, ફળગી ગયા, હવે તો ખોટા રહી દેતવાના ઓલાઈ ગયા યાર। જીવતા જાણી લેજો, જીવતા નહીં જાણો તો મજા નહીં આવે। हो जिदा इंतजार सी आज रब्बा ही दिन आए। તમે જોજો સમજદાર માણસ છે ને એ કોઈની પરિસ્થિતિ નબળી ભાળીને દાંત નહીં કાઢે, એને ઓળખવાની મહેનત કરશે। અને હું તો ઘણી વાર કહું છું કે આહુડા ઈ આમળાની આગળ પાડો। તમારે બે આહુડા પાડવા હોય તો કોઈક સમજદારના ખંભે પાડજો, બાકી બાયલા દુનિયામાં વાતું કરશે, તમારા આંસુની કિંમત એનાથી નહીં થાય। પૈસા થઈ જાય ને પૈસા એટલે જૂના દિવસો ભૂલી જવાય। હું ઘણા યુવાનો માટે કહું છું, બધા ભાઈઓ માટે, કે તમે ગમે એટલા વર્તમાનમાં સુખી થાવ, ભૂતકાળને ક્યારેય ભૂલી ન જાતા। આ તમારા ખંભે હાથ મૂકીને કોઈ કીધું હોય ને મૂંઝાતો નહીં ભાઈબંધ, એ ભાઈબંધને યાદ રાખજો।
लोग कांटों से बचकर चलते हैं, हमने तो फूलों से जख्म खाया है यार। अब किस दिशा जाऊं कित में बसेरा पाऊं। અરે તમારા પ્રેમમાં પડવાનું ક્યાં કઈ કારણ હતું? તમારા પ્રેમમાં પડવાનું ક્યાં કઈ કારણ હતું? મને તો તમારી આંખનું આમંત્રણ હતું યાર, બાકી બીજી વાતે ન એમાં. સમય નબળો હોય ને બાજુમાં ઉભા રહે ને ઈ જ ભાઈબંધ, બાકી જમાવટ પડે તેથી હારા હારા સેલ્યુટ મારે યાર. અને પોતાનાને પ્રેમ કરો, જ્યાં સાચી લાગણી હોય ત્યાં પ્રેમ કરો. પછી જ્યાં થોડી વાર થાય અને પ્રેમ વયો જાય ને બધું વયું જાય ને કે મને એકચ્યુઅલી બ્લોક કરી દીધો ઇન્સ્ટામાં ફેસબુકમાં, આવા પ્રેમ છોડાવો યાર. આને પ્રેમ નો કહેવાય, આને પ્રેમ કહેવાય જ નહીં. પ્રેમ એવો કરો, ભગવાનને કરો તોય ભલે અને માણસને કરો તોય ભલે, તમારો કેળો જુદો થઈ જાય આવો પ્રેમ. અને જેના પન્ના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર. ખદડાના કોઈથી વિરોધ ન હોય, ગમે એના ગાડે બેસી જાય એના વિરોધ ન થાય યાર. અમે તો અપનો ને લૂટા ગહેરો મેં કહા દમ થા યાર. તમે નો માનો ફરિયાદે કોને કરવી? હું જાણું છું સતા નિશ દિન લૂંટાવા જાઉં છું, ના જીર શિકાયત ક્યારે. કે માં દુનિયામાં બધાયથી અમારા હાથમાંથી કડા છૂટી જાય, દુનિયાની બધે ના 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 થવા માંડે, દુનિયા કોઈ જાકારો દેવા માંડે. દીદી હે જગદંબા, તારા સિવાય અમારું બીજું શરણ કયું? તારા સિવાય જાવું ક્યાં? તું તો આપણું ફરવી જા, તું મોં ફેરવી જા. હવે હરા કડિયા વાળી ફોનભાઈ, અમારે જાવું ક્યાં? બેતરોદ નામનું ગામ છે, કદાચ કોઈ જોયું હશે. બેતરોદનું બહેવાણ કોકડીક વાર્તા વાંચ્યો સાહેબ. એક મુસલમાનના કુટુંબને રાખવા માટે લથુજી ઠાકોર નામનો માણસ 700 જાનૈયા ખપી ગયા છે હો ત્યાં.